નમસ્તે મિત્રો, તો રાજલ ફરી પાછી આવી ગઈ છે આપણે. એટલે જે ટેવ મુજબ આપણે વળી પાછું થોડુંક કરશું, સવારી વળી પાછા આપણે કરશું. અને રાજલને ધીરે ઘોડોય દોરાવવાનો છે, તો એના કારણેથી ફરીથી આપણે જે છે તે પ્રોસેસની અંદર આગળ વધવાનું છે. તો સ્વાગત, અભિવાદન આપ સર્વ કોઈનું. અને ફરીથી કેટલાય મિત્રો કહેતા હતા રાજલ ક્યારે આવશે, તો આવી ગઈ છે. અને રાજલને પહેલી વખત આપણે રિંગમાંય ખુલ્લી મૂકશું. જોઈ કેવા તોફાન મસ્તી ઝીંગા મસ્તી મચાવે છે. યશસ્વીની હારે કાંઈ એકલા બને તો એકલા જ મૂકશું, એટલે વાંધો ન આવે. આરોટો બારોટો લઈ લે ને લેર કરે. તો ચાલો આજથી ફરી પાછી મોજ. હજી વિડીયોમાં આગળ આપણે બન્યા રહે. તો મિત્રો, ઉર્જા છે પાછી એમના ઘરે જાય છે. રાજલ આવી ગઈ ને ઉર્જા જાય છે. ઉર્જાની હારોહાર આપણે કુકડા, મને આ પ્રશ્ન ઘણા બધા મિત્રો કરતા હોય છે કે તમે આટલા બધા કુકડાનું કરો હું ભાઈ. કુદરતની પ્રક્રિયા પ્રમાણે અમુક કૂતરા ઉપાડી જાય છે. ઘણા બધા કુકડા ઉપાડી ગયા છે કૂતરા લોકો. અને હવે અમુક છે એ આપણે જો મિત્રમાં અને એમને આપી દઈએ તો ન્યાય કુકડા વધે. ખાસ કુકડા રાખવાનું મેઇન કારણ એ છે કે જીવાત પશુઓ રાખતા હોય તો એમને લાદ પોદરો કે જ્યાં હોય ને જીવાત વધારે થતી હોય, તો એ જીવાતને અસર માટે થઈને આપણે કુકડાઓ રાખતા હોય છે. તો અત્યારે આપણે ઉર્જાને આમ તો થોડુંક, કારણ કે શું છે, આપણે લાગણીથી રાખતા હોય એટલે આપણને એમ થાય કે યાર ક્યાં જાય, ભલે ને રહે, મજા આવે. પણ એ થોડુંક દુઃખ થાય જાય, એટલે લાગણી હોય ને ભાઈ, એટલા માટે. ને આ જ શોખ છે. શોખથી રાખવા અને ખાલી રાખવા એમાં બહુ જાજો ફેર પડતો હોય છે. તો અમારા મિત્ર છે સનીભાઈ, એને ખૂબ સરસ રીતે સેવા ચાકરી કરી રાજલને ત્યાં રાખી હવાયું, હે ને, હવાયું આપણા કરતાં સાચવે. એ ચિંતા વગરની વાત કહેવાય. ને ઉર્જાને પણ આપણે સરસ રીતે ટ્રેન કરી છે આ બધી રીતે. એ હાલવા ચાલવામાં આ તે એના વિડીયોના વ્લોગ તો તમે જોયા જ. પણ હજી ઉંમર નાની, એટલે કે 10 મહિના છે, એટલે હજી દિવાળી પછી આપણે એને પાછા ટ્રેનિંગ માટે થોડોક હાથ ફેરો કરશું અને પરફેક્ટ પ્યોર ટ્રેનિંગ ત્યારે દેશું. અત્યારે માત્ર ટેવ આપણે પાડી છે, સારી સારી ટેવો. તો બસ આ જ વાતને લઈને આપણે ઉર્જાને ભરીએ છીએ. બતાવું તમને આગળ વ્લોગમાં. તો ચાલો ઉર્જા મેડમને આપણે આવવા દઈએ છીએ. ચાલો બેટા, આવી જાઓ. ટેવ નથી, આ બીજી વખત અંદર જાય છે એટલે. અને આમાં રાખું કપડું મૂકીને પછી ઈંડાની માથે એકદમ પ્રેમથી ચડી. મિત્રો, હકીકતે બીજી વખત ચડી, જાજી વાર ચડી નથી, પણ જુઓ એકદમ શાંતિથી પ્રેમથી જાય છે. તો આ આપણી સાચી મજા અને આનંદ છે. હાલો હજી આગળ વિડીયો બતાવું તમને શું એમાં રહી. જો આપણે આ મરઘીએ હમણાં નવા બચ્ચા આપ્યા છે, એટલે એ મરઘી અને એક ભૈલો, એ બે જાય આપણે શનિભાઈ પાસે. ન્યાય થોડોક વિસ્તાર વધારવો જોઈએ, એટલે હજી અપકમિંગ ઈંડા જાય છે. ત્યાં જઈને બચ્ચા આવશે. હા કુકડોક, ટાટા બાય બાય, ગો ટુ ન્યૂ હોમ, હે ને. એ ચાંચ મારે છે, ખવા હે નહીં. તો મિત્રો, ફરીથી આપણે સરસ રીતે રાજલ, યશસ્વી અને વર્ધા ત્રણેયની જોડી, ત્રણેય આપણા શો ફરીથી સાથે મળ્યા છે. અને હવે આમ જ આપણે ત્રણેયના વ્લોગની અંદર જોશું બધી વાતો. એવો આજનો પ્રસાદ છે ગાજર. તો જોગાણ ખાય છે અત્યારે. જોગાણ ખાધા પછી ગાજર.
અને શું છે સિઝન છે થોડુંક જોયું ગાજર ખાઈને આનંદ કરે. તો બસ મિત્રો, આ વાતની સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અને ગાજર આવી ગઈ છે એટલે ફરીથી જો એ જાય બોલાઈ જાય હરખ હોય ને, કારણ કે એને ગાજર બાજર પાછું જમાવટ છે એટલે હજી થોડીક સિઝન હાલશે ગાજરની, એ ખવડાવી દઈ લે થોડુંક નવું લાગશે, પણ આવતા હવે તેવું કંઈ લાગ્યું નહીં. એને જમાવટ જ હતી ન્યા ને અહીંયા બે હરકું જ છે એના જેવું. મા દીકરીને ભળે છે એટલે બહુ વાંધો નથી, નકર તો આ ધબી બોલાવી દે બાપા. હાલો મળીએ નવા વિડીયોની અંદર સરસ નવી વાત સાથે અને નવી કોઈ મુલાકાત સાથે. ધન્યવાદ.